નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ ખાતે આવેલ ન્યાલકરણ સ્કૂલ ખાતે આવનાર સમયમાં હિન્દુ ધર્મમાં જેનું ખૂબ જ મહત્વ હોય છે એવા પવિત્ર ગૌરી વ્રત નિમિત્તે આ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ન્યાલકરણ સ્કૂલ ખાતે ગુજરાતના નામાંકિત અને ઘણા વર્ષોથી આ હુનરની અંદર કાર્યરત હોય અને રચ્યા પચ્યા હોય એવા સફીભાઈ મહેંદીવાલા તેમજ તેઓની ટીમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી ટીમ દ્વારા ન્યાલકરણ સ્કૂલ ખાતે ગૌરી વ્રત નિમિત્તે નાની નાની બાળાઓથી લઈને મોટી યુવતીઓને નિઃશુલ્ક મહેંદી મૂકવામાં આવી હતી। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સફીભાઈ મહેંદીવાલા તેમજ તેઓની સમગ્ર ટીમ તેમાં મહિલાઓની યુવતીઓ જે મુસ્લિમ હોવા છતાં પણ આ સુંદર સત્કાર્યના સહભાગી બન્યા છે, કારણ કે નિઃશુલ્ક મહેંદી મૂકવામાં આવી રહી છે। ત્યારે ન્યાલકરણ સ્કૂલ ખાતે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉમદા દ્રષ્ટાંત પણ નજરે જોવા મળ્યું હતું। આમ સફીભાઈ મહેંદીવાલા દ્વારા છેલ્લા 4-5 વર્ષથી સતત 2 દિવસ આ સેવા આપવામાં આવે છે, જેને લઈને ગઈકાલે પણ 350 જેટલી દીકરીઓએ મહેંદી મૂકાવી હતી અને આજે પણ આ કાર્ય અવિરત રહેશે ને 9 વાગ્યાથી લઈને બપોરે સાંજે સુધીને મોડા સુધીને મોટી સંખ્યામાં દીકરીઓ આ મહેંદી મૂકવાના કાર્યનો લાભ લઈ રહી છે। ન્યાલકરણ સ્કૂલ ખાતે આ સુંદર સત્કાર્ય બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તેમજ ધર્મેશ સર, ઉમા મેડમ અને સમગ્ર શાળા પરિવાર દ્વારા સફીભાઈ મહેંદીવાલાનો તેમજ આ સમગ્ર ટીમનો તહે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આમ મહેમદાવાદ ન્યાલકરણ સ્કૂલ ખાતે આવનાર ગૌરી વ્રતને લઈને નિઃશુલ્ક મહેંદી મૂકવાના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વાગત છે, હું છું વિરાંગ મહેતા। હાલ આપણે મહેમદાવાદ શહેર ખાતે આવે ન્યાલકરણ સ્કૂલ ખાતે છે। આવનાર સમયમાં હિન્દુ ધર્મમાં કહેવાય છે કે ગૌરી વ્રત એનું ખૂબ જ મહત્વ છે અને ખૂબ જ પવિત્ર તહેવાર છે। આમાં નાની નાની બાળાઓથી લઈને મોટી યુવતીઓ આ ગૌરી વ્રત પોતાના સારો પતિ મળે તે નિમિત્તે કરતા હોય છે અને આ ગૌરી વ્રતની અંદર જેટલા દિવસ વ્રત હોય તે દરમિયાન નાની બાળાઓથી લઈને મોટી યુવતો પાણીને બીજું પીને વ્રત કરીને ખાલી ફ્રૂટને એવા સૂકા મેવા ખાઈને શિવજીની આરાધના કરીને આ વ્રતને પૂજા અર્ચના કરતા હોય છે। તો અહીંયા આગળ ન્યાલકરણ સ્કૂલ ખાતે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉમદા દ્રષ્ટાંત નજરે જોવા મળ્યું છે। આખા ગુજરાતમાં જેઓનું મહેંદીની અંદર નામ છે તેઓની સમગ્ર ટીમ છેલ્લા 4-5 વર્ષથી ન્યાલકરણ સ્કૂલ ખાતે આ ગૌરી વ્રત નિમિત્તે નાની બાળાઓથી લઈને મોટી યુવતીને નિઃશુલ્ક એટલે તદ્દન ફ્રીમાં મહેંદી મૂકે છે। તો આપણી પાસે એ ટીમ છે, આપણે એમને પૂછવાની કોશિશ કરીશું કે નામ છે શું પરિચય સાહેબ? આ તમે કેટલા વર્ષથી કરો? 30 વર્ષથી કહેવાય છે કે સમગ્ર ગુજરાતમાં તમારું નામ છે। તો તમે આ તમારા હાથ નીચે કેટલા લોકો આવા તૈયાર થયા? અમારા હાથ નીચે આમ તો 40-50 છોકરીઓ એવી થઈ ગઈ છે। કેટલીક છોકરીઓ તો ફોરેન જતી છે, જે પોતાનું બિઝનેસ સેટ કરી લેતી છે। કહેવાય છે કે આ મહેંદીની અંદર તમારા નામને લઈને અનેક છોકરીઓ બહાર ગઈ છે, પોતાના બ્યુટી પાર્લરના ક્લાસ પણ કરેલા છે, અમુક સેવા પણ આપે છે। તો ન્યાલકરણ સ્કૂલ ખાતે જ્યારે આજે આપ ગૌરી વ્રત લઈને આખી મોટી ટીમ લઈને આવ્યા છો, શું કહેવામાં? न्यालकरण स्कूल में आज मैं पहली बार नहीं, ये कुछ 5-7 सालों से मैं आता हूँ। तो यहाँ पर सेवा देने में मुझे बहुत अच्छा लगता है। कितने बजे आए और कितनी लड़कियों को आपने महेंदी लगाई? हम लोग सुबह 9 बजे आए और अभी 2-3 घंटे में हमने 200 से 250 लड़कियों को मेहंदी लगा दी और अभी 3 बजे तक ये काम चलेगा और बाकी कल भी आना है। कल भी 200 से 250 लड़कियों को हम मेहंदी लगाएंगे। 4-5 साल से आप ऐसे निःशुल्क सेवा दे रहे हो, कहते हैं कि आप जिसकी परिस्थिति नहीं है उनकी शादी में भी जाते हो और क्या जाएंगे यार वो उसमें भी जाते हो, क्या करेंगे? हाँ, जिसकी परिस्थिति नहीं होती, जो मतलब शादी में इतना खर्चा नहीं कर सकते मेहंदी के पीछे, तभी उनको फ्री में सेवा करते, फ्री में मेहंदी लगा देते हैं। और स्पेशल खासकर जितने जैन लोगों जो दीक्षा लेते हैं, जो संसार छोड़ देते हैं, वो तो पूरा संसार छोड़ देते हैं। हम तो सिर्फ खाली मेहंदी का पैसा नहीं लेते और हमको कहीं पे भी हो तो पालिका हो, छत्तीसगढ़ हो, कहीं भी हो, अहमदाबाद में भी वॉट एवर कोई भी है, जाओ मुंबई तक भी मैं इनके लिए फ्री में मेहंदी लगा तो जैन लोगों ने स्पेशली दीक्षा से ये एक सेवा का काम है, निःशुल्क काम है, बराबर है। कहते हैं ये हिंदू मुस्लिम एकता का आपने यहाँ उमदा दृष्टांत भी दिया है, आपके कुरान में भी लिखा है, हिंदू धर्म के भी कई ग्रंथों में लिखा है, बराबर है कि भाई पैसा शोहरत नाम तो हर कोई कमाता है, बराबर है, लेकिन थोड़ी इंसानियत, थोड़ी नेकी, थोड़ा सवाब भी लेना चाहिए, बराबर है। आप भी अच्छा काम करके क्या महसूस करेंगे? मुझे बहुत शुक्र है। इतनी अच्छी सेवाएँ करना मुझे बहुत अच्छा लगता है, क्योंकि सीज़न में तो हम दुल्हनों को मेहंदी तो लगाते ही हैं। ऑफ सीज़न में या कभी ऐसा ही कुछ मौका मिलता है कि खिदमत का, तो सेवा का, तो उनको बहुत अच्छा लगता है।
बड़ी बड़ी स्टाफ भी खुद मेरे सामने से बोले कहेगा ये सब लोग अहमदाबाद से आती है, सब खुद भी बहुत खुश है। इतनी सारी लड़कियाँ हैं आपके पास, महिलाएं हैं, बराबर है, तो आप उनकी जैसी युवा पीढ़ी को कोई संदेश देना चाहते हाँ, मैं आज ये कहना चाहता हूँ कि आज जितने भी कोई भी लड़कियाँ हैं, जो भी हो, जिसको भी अगर भागना आता है, मेहंदी लगाना आता है, तो वो भी खुद आगे बढ़े, मेहनत करे और खुद के पग पर खड़े रहे हैं और ऐसी सेवा भी? तो ऐसी सेवा भी दे वो ज़रूरी है। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ એક ઉમદા વિચાર છે અને ન્યાયકરણ સ્કૂલની અંદર એક ઉમદા દ્રષ્ટાંત એ જોવા મળી રહ્યું છે હિન્દુ મુસ્લિમ એકતાનું, કે આ લોકો છેલ્લા 4-5 વર્ષથી એક પણ રૂપિયો લીધા વગર તદ્દન નિઃશુલ્ક આ સેવા આપી રહ્યા છે. અને આપ જોઈ રહ્યો છો આવા તાપની અંદર સવારથી આ લોકો આવી ગયા છે અને ખાધા પીધા વગર સવારથી લઈને બપોરે 3-4 વાગ્યા સુધીની આ લોકો આ રીતના સેવા આપશે. 250-300 દીકરીઓને તો મહેંદી લગાવી ચૂક્યા છે અને આવતીકાલે પણ આ જ રીતનાની સેવા આપશે. તો ખરેખર એ ગૌરવની વાત છે અને આમનું જોઈને બીજાએ પણ શીખવું જોઈએ કે અલ્લાહે માલિકે ભગવાને જો તમને કોઈ હુનર આપ્યું હોય તો તે હુનરથી તમે પૈસા નામ શોહરત પણ કમાઓ, પણ સાથે સાથે આવા લેખીના, ઇન્સાનિયતના, સેવાના, દયા ધર્મના કામ પણ કરવા જોઈએ. એવો આ એક સુંદર મેસેજ તેમના થકી આપણને મળી ગયો છે. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, અમદાવાદ.